ગોવાના મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાયકનું મંગળવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેમના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને પોન્ડાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના કૃષિ મંત્રી રવિ નાયકના અવસાન પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે ગોવા સરકારના મંત્રી રવિ નાયકજી અવસાનથી હું ખૂબ દુઃખી છું. તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત જાહેર સેવક તરીકે યાદ કરવામાં આવશે, કે જેમને ગોવાના વિકાસ માર્ગને સમૃદ્ધ બનાવ્યો છે. તેઓ ખાસ કરીને વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. ઓમ શાંતિ. આ સિવાય તેમના નિધન પર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.